નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ હું આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ કેવું બજાર થાય છે આજે જમાલપુરમાં. અને જે અમે જે ભાવ કહીએ એ હોલસેલ ભાવ હોય છે, એટલે 100-200 કિલોવાળો રેટ હોય છે. અને આમાં કમિશન લાગે લેનાર ઉપર, અલગ ખર્ચો લાગે લેનાર ઉપર, ભાડું લાગે, પછી અહીંથી લઈ જવાનું લેબર લાગે, બધો ખર્ચો લાગી. એટલે જે 10 રૂપિયા કદાચ કિલોવાળી વસ્તુ હોય એ લગભગ 15-17 રૂપિયા બી એના ઘરે પહોંચતી થાય. એટલે એ વાતનું ખાસ નોંધ લેવા વિનંતી. કારણ કે કેવું છે કે અમે જે ભાવ કહીએ લોકો એને કે આ ભાવે તો ત્યાં મળે છે, પણ એની પાછળ ખર્ચો ઘણો હોય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. બાકી જોઈએ ભાવ અમદાવાદ જમાલપુર માર્કેટમાં. જો પેલા વટાણા પડ્યા, આજે વટાણામાં કેવું થયું છે, થોડીક મંદીનો જેવો માહોલ. 60-65 રૂપિયા કિલો ઉપરમાં થયા છે, નીચે 50 રૂપિયા કિલો. આવક થોડીક વધારે છે એટલે કેવડાવે છે વેચાણમાં. બાકી ગવાર છે 20 રૂપિયા કિલો, નીચેમાં 15 રૂપિયા કિલો. કાઠિયાવાડના ભીંડા છે 8 રૂપિયાથી લઈને 10-12 રૂપિયા કિલો સુધી બજાર થયું. પછી આ ભટ્ટા રવૈયા તો એ જ બજાર છે. ભટ્ટા 8 રૂપિયા કિલોથી લઈને સારો માલ 15-17. અને રવૈયા છે સોના જબલાથી 10-12 રૂપિયા કિલો, સુરતી 20-25-30 જેવી ક્વોલિટી. બાકી મરચાં છે જો તોતાપુરી છે 20-22 રૂપિયા વેચાય છે. આંધ્રાની આવે સારો માલ 20-22. મરચામાં રાજસ્થાન આવે છે 25 રૂપિયા 28 રૂપિયા. પછી શું કહો છો ભાઈ? હવે આ ભાઈને વિડીયોમાં આવતું જો આવી ગયો ભાઈ. પછી ડીસાની મરચાં આવે છે, આ વેચાય પીળા હોય વેચાય છે 15 રૂપિયા કિલો, 15-17. અને જે લીલા આવે છે સ્વાતિ કાવેરી ને બધું એ બધું વેચાય છે 25-28. રાતે 30 બતાવતા હતા, વેચાણ થયું હોય થોડું બહુ કે નહીં. પછી G4 આવે છે દેશી 35-40 રૂપિયા. ને બોરીવાળી આવે છે 25-30-32 જેવો માલ હોય એ પ્રમાણે વેચાય. અને મરચામાં એવું નથી, આ જે ભાવ કીધા હલકો માલ આવે જો આ બધું 15 રૂપિયા, 12 રૂપિયા, 10 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે થાય બધી વસ્તુમાં. બાકી સરગવો છે, ચોળી છે. બોલો શેઠ, કેમ છો? મજા? કેવું છે આજે? થોડું ઢીલું છે હમણાં રોજ ઢીલું છે. 10-12 રૂપિયા. ત્યારે રાજાપુરી 40-45. બરોબર. ગિલોડા ને બધું 60-50. પછી આપણે સરગવામાં કેવી 30-25. 30-25 જેવો ક્વોલિટી દેશી સરગવો ને. અને ગુંદા કેવું અપડેટ છે? લીલા 10-12 રૂપિયા. ભીંડા નહીં, ગુંદા 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 35-30 રૂપિયા. 35-30 છે ને. માલ 20-25 રૂપિયા છે. પછી હલકો 20-25 રૂપિયા બી વેચાય. ઓકે. બાકી દેશી કેરી આવે છે જો આ દેશી કેરી 20-25 રૂપિયા કિલો વેચાય. બાકી આ જે પાકે ને એને ખાવાનો જે મજા આવે ને, સ્વાદ આવે, બહુ ખતરનાક, બહુ ગળી મીઠી હોય દેશી કેરી. ચલો આગળ જોઈએ હવે. જો ગવા સરગવો છે દેશી સરગવો 25-30 રૂપિયા. હા ભાઈ, તમારે શું કહો છો? વિડીયોમાં આવું છે તમારે? શું કરો છો ભાઈ તમે? બરોબર, સરસ સરસ. જો ભાઈ હવે દેશી કારેલા છે. કારેલા જો દેશી કારેલા ચાલુ થયા છે. સારા માલમાં તો ઉપર 20-25 રૂપિયા થાય છે. અને આજે આગમાં તો આદુમાં તો આગ લાગી છે ભાઈ. કેવી આગ લાગી છે આદુમાં ભાઈ? બેંગ્લોર 95 રૂપિયા. ઓય હોય હોય, જો આ બેંગ્લોર આદુ પડ્યું 95 રૂપિયા કિલો થાય છે. બાકી ચોળી છે 40થી લઈને 70 સુધી જાય છે જેવી ચોળી. આ બધો વધ્યો, આ બધું હવે 20-30-40 રૂપિયા વેચાય. બહુ વીઆઈપી રાતે માલ જે હારો હારો હોય બધો રાતે વીણાઈ જાય. બધું 60-70 રૂપિયા એવું બધું વેચાય. અરે ભાઈ પરવરમાં આજે મંદીનો માહોલ લાગે છે.
કલકત્તી પરવરમાં 15 થી 20, વળી દેશી પરવરમાં તો સુરતના આવે એ થયા છે 20 રૂપિયા કિલોની આસપાસ, 20-22, અને પરવર આવે પેલા બરોડા એ થયા છે 25 રૂપિયાની આસપાસ. ખારી મંદી છે પરવરમાં બી. સાથે કેરીઓની આવક જો મબલક છે આજે. દેશી કેરીઓ 20-25, હલકો માલ હોય તો એનાથી નીચે. મજામાં સેટ? કેવું છે આજે મંદુ? શું વાત કરો છો? સક્કરિયા બકરિયા કેવું છે? 20 રૂપિયા કિલો ઉપર. સુરણ રતાળું સુરતમાં 25 રૂપિયા કિલો. બાકી નવામાં રતાળામાં હારો માલ 65-70 રૂપિયા. 65-70 રૂપિયા. અને બીજું શું છે નવામાં દુકાને? નવામાં તુરિયા છે 10 રૂપિયા કિલો. તુરિયા કોળા છે 8-10 રૂપિયા ચાલે છે. કોળા બી 8-10 રૂપિયા કિલો. ખીરગામની કિલોડી 50 રૂપિયા છે. ખેરગામ કિલોડા 50 રૂપિયા. બરોબર છે. ગરાકી બહુ ઠંડી છે. ગરાકી ઠંડી છે એમ ને? ઠીક છે, ચલો આભાર. ભાઈ જો આવ કંઈક અપડેટ જોવા મળી રહી છે માર્કેટની. અને આ બધી વસ્તુના જે ભાવ બોલ્યા ભાઈ, એ બધી વસ્તુ લોકલ છે, એટલે બધી વસ્તુમાં કમિશન લાગે. જેટલી વસ્તુનો ભાવ બોલ્યા બધી જ વસ્તુમાં કમિશન લાગે. સાથે આ બધી કેરીઓમાં બી કમિશન લાગે, કારણ કે ગુજરાતના લોકલ માલ છે એટલે. પાલક છે જો 10 થી લઈને ઉપર 14 રૂપિયા અને 15 રૂપિયા ભાવ થયા છે પાલકમાં. ટેટી છે, ટેટી તરબૂચ. ટેટીમાંથી નીચેમાં 15, ઉપરમાં 17-18 રૂપિયા સુધી બજાર જોવા મળ્યું ટેટીમાં. જેવો માલ એ પ્રમાણે ભાવ થાય છે. ટીંસા છે જો, દેશી ટીંસા એ 15-20 રૂપિયા ભાવ થઈ ગયો છે. સારો માલ 15-20 રૂપિયા કિલો દેશી ટીંસા. गाजर है, जैसी क्वालिटी वैसे भाव. अच्छा माल 500-600 की पन्नी से लेकर हल्का माल, टूटा माल, 2 नंबर जैसा माल 300 की पन्नी भी बिक्री हो रही है. ठीक है, तो जैसी क्वालिटी वैसे भाव गाजर में. બધી કેરીઓ છે આજે, તો કેરીઓમાં બી મંદીનો માહોલ જોવા મળ્યો. દેશી કેરીઓ 15-20-25, ભાઈ રાજાપુરીમાં 40-45 વીઆઈપી હોય તો. અને ભાઈ વનરાજ 100-110 રૂપિયા, 120 રૂપિયા કિલો. તોતાપુરી 20-22-25. માલ ખૂબ છે આજે, કેમ કે કાલે પૂનમ છે એટલે શું છે કે બહાર માલ જાય નહીં. અને જે કેસર આવે, કેસરમાં તો કેવું છે કે જેવી ક્વોલિટી 600 થી લઈને 1100 સુધીના બોક્સમાં વેચાણ થાય છે. એટલે બહુ અલગ અલગ વેરાયટી આવે એમાં. આ કંઈક છે ગિલોડા છે તો 50-55-60. સારી એવી મંદીનો માહોલ છે આજે. ભાઈ લીંબુ છે જો, લીંબુમાં નીચે 100 રૂપિયે હલકેથી લઈને સારો માલ હોય 180, 200, 210, 220 સુધી ગયું છે માલમાં. જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય છે. નાનો માલ ખૂબ આવે છે, જે તમને કીધું એ પ્રમાણે. મીડિયમ સાઇઝ બહુ આવે છે અને સારા માલના ભાવ ઉપર થાય છે. બાકી આ જે ગોલીઓ આવે 100, 110, 120, 130, 140, જેવો માલ એ પ્રમાણે ભાવ થાય. ખીરા છે, જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થયા છે. નીચેમાં 15 થી લઈને 17-18, ઉપરમાં 20-22 રૂપિયા કિલો સુધીનો ભાવ થાય છે. ખીરા કાકડી, ચાઇના ખીરા. સારી વસ્તુ સારા ભાવે વેચાય. પછી જેવો માલ હોય ઠીકાઠીક, તો પછી ઠીકાઠીક ભાવે વેચાય. આદુ આ પેક થાય છે ને એ સતારા છે, 75 રૂપિયા પ્રતિ કિલો સુધીનો બજાર થયો, 70-75. બાકી આ આદુમાં થયા છે 95 રૂપીસ પર કેજી. જે આપણે બેંગ્લોર આદુ આવે છે, જો આર્યું બેંગ્લોર આદુ. ભાઈ જેવી ક્વોલિટી હોય ને એ પ્રમાણે ટમેટાના ભાવ થયા છે. 25 થી લઈને 30, 32, 34 ને ઉપરમાં ટોપમાં ટોપ 35 રૂપિયા. પણ 35 રૂપિયા કેવો બધું ટમેટા 35 રૂપિયા નો વેચાય. એ અમુક વક્કલ જ વેચાય. જે આખા બધા પીડા એમાંથી કોઈક 5-10નો વક્કલ હોય સુપરમાં સુપર, તો એ ઉપર વેચાઈ જાય. અને જે સ્પેશિયલ નદીના ટમેટા આવે ને એ 30 ઉપર વેચાય. બાકી રેગ્યુલર જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ટમેટા વેચાય. નીચે 20 રૂપિયા બી વેચાય. અને પછી આવી ઝીણ હોય, જો આવી આ હલકા માલમાં ગણાય, તો આ બધું એનાથી નીચે વેચાય. પછી એ કંઈક પોઝિશન છે ટમેટાની.